Praveen Shah. He's an obesity specialist. અને સૌથી વધારે દુઃખ ત્યારે થાય જ્યારે કે આ જ વસ્તુ જે પહેલા 40 વર્ષ પછી થવી જોઈએ હતી અત્યારે યંગ એજમાં જોવા મળે છે. ઊભા થઈને બોલો તો જરા દેખાય. હા, ઊભા થઈને બોલો. અત્યારે યંગ એજમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. 15 દિવસ પહેલા મેં 13 વર્ષની છોકરીની કન્સલ્ટેશન કર્યું. એને ડાયાબિટીસ હતો. અત્યાર સુધીમાં ડાયાબિટીસ 35 વર્ષ, 30 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, એટલે મેં સમજ્યા છે 18 વર્ષ ઉપર કોઈને પણ ડાયાબિટીસ થઈ શકે. પણ 12-13 વર્ષની છોકરીને પણ ડાયાબિટીસ થઈ શકે તો હા આવે છે. બિકોઝ ઓફ ધ અમારો લેટેસ્ટ પેશન્ટ હમણાં એમને 6 મહિનામાં 25 કિલો વેટ લોસ થયું છે. એમનો ડાયાબિટીસ જતો રહ્યો, ફેટી લીવર જતો રહ્યો. સો ઘણી બધી બીમારીને આપણે પ્રિવેન્ટ અને રિવર્સ કરી શકીએ છીએ. અને જેટલું શરૂઆત જેટલું વહેલું કરીએ એટલું વધારે સારું. તો આટલું કહીને હું આરામ આપીશ અને અમારી ઓબેસિટી ટીમ તમને આગળ ગાઈડન્સ કરશે. Thank you so much, Rikin sir. Now I would like to request Dr. Vivek Patel, sir is an endocrinologist. So please share your insight. बात करिए हम बताया कि ओबेसिटी डायबिटीज છે, હાર્ટ એટેક છે, ગોઠણના દુખાવા છે, મસ્ક્યુલરની તકલીફ છે, સ્લીપ એપનિયા છે, બધા કંટ્રોલ કરી રહી છે. ઓબેસિટી તમે બહુ સારી રીતે વાત કરી રહ્યા છીએ કે ખરાબ જીવનશૈલી, અનહેલ્ધી ડાયટ અને પેટાળું જીવન. અનહેલ્ધી ડાયટ અને પેટાળું જીવન આપણે જોઈએ તો નવું સ્મોકિંગ છે. જેમ સ્મોકિંગ ધીમે ધીમે લોકોનું જીવન ખરાબ કરે, ધીમે ધીમે વ્યક્તિને મૃત્યુ તરફ લઈ જાય, એવી જ રીતે બેઠાડું જીવન અને ખરાબ ખાણીપીણી એ પણ વ્યક્તિને ધીમે ધીમે મૃત્યુ તરફ લઈ જાય છે. બધા કોમ્પ્લિકેશન ઊભા થાય છે. અને જેવી રીતે સ્મોકિંગ છોડવું અઘરું છે, જેમ એનું વ્યસન છે, એની લત લાગી જાય છે, પછી છોડવું અઘરું હોય છે. એમને ખબર છે કે આ મને નુકસાન કરે છે, મારી હેલ્થ માટે સારું નથી. એવી જ રીતે ખરાબ જીવનશૈલીને બદલવી ખૂબ જ અઘરી છે, કેમ કે એ આપણા લોહીમાં વળાઈ ગઈ છે. કે બાળપણથી આપણે જે જીવનશૈલી જીવીએ છીએ એ હવે 30-40 વર્ષે બદલવી બહુ અઘરી પડતી હોય છે. ઓબેસિટી ક્લિનિકનો અમારો મેઇન એમ એ છે કે લોકોને જીવનશૈલી બદલવા માટે એક મોટિવેશન, એક ડિસિપ્લિન, એક સપોર્ટની જે જરૂર હોય એ પ્રોવાઈડ કરીએ અને જેનાથી આપણે ઓબેસિટીને હેન્ડલ કરી શકીએ. આભાર. Thank you so much, sir. Now I would like to request Dr. Abhilash Chausi. So please share your insights. ગુડ મોર્નિંગ. ઓબેસિટી વેલનેસ ક્લિનિક આ ચાલુ કરવાની જરૂર છે. ઓબેસિટી ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસીઝ. અત્યારના જોઈએ તો મોટાભાગના લોકોને ઓબેસિટી નથી. ઓબેસિટી એટલે ખાલી વેટનો પ્રોબ્લેમ નથી. આ ઓબેસિટી ચરબી દરેક ઓર્ગનમાં એફેક્ટ કરે છે અને એના હિસાબે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન ઊભી થઈ ગઈ છે. માટે ઓબેસિટીની ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે. ઇટ ઇઝ નોટ જસ્ટ કોસ્મેટિક થિંગ, પણ આ મેટાબોલિક ડિસીઝ. મારી વાત કરું તો હું સર્જન છું, પેટોસ્કોપિક સર્જન. જ્યારે મેડિકલ કન્ડિશન અથવા અમુક એટલું બધું ઓબેસિટી હોય કે જેમાં સર્જરીની જરૂર પડે તો વેરિયસ સર્જરીના ઓપ્શન્સના કાઉન્સેલિંગ થઈને સર્જરી ઓફર થઈ શકે. અમારી પાસે ટીમ છે કે જે મેડિકલી હેન્ડલ કરે, પ્રી ઓપરેટિવલી વજન ઉતારવાની જરૂર હોય, ઓપ્ટિમાઇઝેશનની જરૂર હોય તો એ થઈ શકે. અને ખાલી સર્જરી કરવાથી થતું નથી. પાછળ ફિઝિયોથેરાપી અને ડાયરેક્શનનો અનુભવ હોય. ઘણા કેસીસમાં સાયકિયાટ્રિક કાઉન્સેલિંગની બહુ જરૂર. જો પેશન્ટ તૈયાર ન હોય સાયકોલોજીકલી સર્જરી કરાવી કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ, કઈ રીતે ક્રેવિંગ્સને કંટ્રોલ કરવા. એટલે બધી જ વસ્તુ પર એક સાથે તમે વર્ક કરો ત્યારે રિઝલ્ટ મળે. પણ હા, એટલું ચોક્કસ કહે છે કે નવી મેડિસિન આવી છે એટલે એનો વેઇટ લોસમાં રિઝલ્ટ આપણે જોઈએ કે કેટલો ભાગ છે તો 80-90% ભાગ કવર કરે છે. પહેલાં છે ડાયટ અને એક્સરસાઇઝથી 80% આપણું વેઇટ લોસ થતું હતું. હવે મેડિસિન્સનું રિઝલ્ટ 80% સુધી છે. એટલે ડાયટ અને એક્સરસાઇઝ તમે 10-20% કરો તો પણ ચાલે, કારણ કે મેડિસિન્સ આટલી બધી ઇફેક્ટિવ છે. પહેલાં તો સૌથી પહેલાં રૂટ કોઝ જાણીએ કે એમનું વજન શેના કારણે વધે છે. એના માટે બધા કન્સલ્ટેશન થાય, ડેવલપ થાય. અમારી પાસે એડવાન્સ ટેકનોલોજી બોડી કમ્પોઝિશન એનાલિસિસ છે, ફાઇબ્રોસ્કેન છે, AI ડ્રાઈવર CGM એટલે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ ડેટા છે. આ બધું જોઈએ, પેશન્ટનું ફૂડ લાઈફસ્ટાઈલ સમજીએ, પછી એને એક્સપર્ટ એડવાઇસ આપીએ. અને સૌથી પહેલું અમે પછી ડિસાઇડ કરીએ ટાર્ગેટ. કોઈને 20 kg વેઇટ લોસ કરવું છે, કોઈને 30 kg, અમારી પાસે 70 kg વેઇટ લોસનો ટાર્ગેટ વાળા પેશન્ટ હોય છે. લાસ્ટમાં વેઇટ લોસ કરીએ તો 140
ટાર્ગેટ ડિસાઇડ થાય પછી એને ડ્યુરેશન આપવામાં આવે. ડ્યુરેશન એટલે મોટા ભાગે એના વજનનું ટાર્ગેટ કરીને દર મહિને 1 થી 2 કિલો વેટ લોસ મિનિમમ થતું હોય છે, પણ ઘણા પેશન્ટનું 5 કિલો એટલે 10 કિલો પણ મહિનામાં થતું હોય છે. તો જે પ્રમાણે આપણું બોડી રિસ્પોન્ડ કરે એ પ્રમાણે કોઈનું 3 મહિનામાં, કોઈનું 6 મહિનામાં અને કોઈને વર્ષ લાગી શકે ટાર્ગેટ એચીવ કરવાનું. તો આખી જે જર્ની હોય છે ત્યાં સુધી અમારી ટીમ એમને સપોર્ટ કરે છે. ડાયટ ડિપાર્ટમેન્ટ, ફિઝિયો ડિપાર્ટમેન્ટ, બિહેવિયર થેરાપી અને બધા જ અમારા ડૉક્ટર્સની ટીમ. કારણ કે આપણે એવી વસ્તુ નથી કે અમે તમને દવા લખીને આપી અને તમે ચાલુ રાખશો. આના માટે આપણે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં રહેવું પડશે, કન્ટિન્યુઅસ તમને મોટિવેટ કરવા પડશે, બિહેવિયર ચેન્જ કરવું પડશે. 40 વર્ષથી તમે જે ખાઈ રહ્યા છો, એ લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છો, એને ચેન્જ કરવાનું છે. એટલે બહુ મોટી વસ્તુ છે. એના માટે આપણી ટીમનો સપોર્ટ જોઈએ અને બધા જ પેશન્ટ કરી શકે છે. જે પેશન્ટ અમારી સાથે જોઈન થાય છે 6 મહિના પહેલાં, જે સ્વીટ્સ પર કંટ્રોલ નથી કરી શકતા, જેમની લાઇફસ્ટાઇલ બહુ ખરાબ છે, એનો ડાયટ બહુ વધારે છે, બિલકુલ ફિઝિકલી એક્ટિવ નથી, એ જ પેશન્ટ 6 મહિના પછી આખા કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય છે. કે જ્યારે એ વસ્તુનું રિઝલ્ટ જુએ અને કન્વિન્સ થાય કે ના વસ્તુ સારી છે, તે ઓટોમેટિકલી ફોલો કરશે. સર And they can handle this kind of cases which is not basically an organic problem but a mental problem, a psychiatric problem. And after counseling, we understand why patient needs to eat on a binge basis, and we need to understand that what problem patient is facing and what are the mechanism which patient is trying to use to defend his or her stress by eating food that can be managed by the psychiatric counselor. બધી જ ફેકલ્ટી એક સાથે મળી શકે છે. અને આશા છે કે આગળ ઘણા પેશન્ટોને ફાયદો થાય અને એમની લાઈફસ્ટાઈલ સુધારી શકે. Thank you so much, sir. Sir, would you like to share feelings? Dr. Rajiv is with us, gastroenterologist. ગુડ મોર્નિંગ. આપણે બધાએ સોનોગ્રાફી કરાવી હોય તો બધાએ ફેટી લીવર સાંભળ્યું હશે. ફેટી લીવરનું મુખ્ય કારણ ઓબેસિટી છે. જો આપણે ઓબેસિટી ટ્રીટ નહીં કરીએ તો ફેટી લીવર વધશે અને છેલ્લે સિરોસિસ થઈ શકવાની શક્યતા હોય છે. તો ઓબેસિટીનું ટ્રીટમેન્ટ કરાય છે તો ફેટી લીવરથી બચીશું. સેકન્ડ એ છે કે અત્યારે જે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી 10 વર્ષ પહેલાં આપણે સાંભળતા હતા કે મુખ્ય કારણ છે સિરોસિસના. હવે ફેટી લીવર મુખ્ય કારણ છે સિરોસિસ થવાનું. એટલે ઓબેસિટીનું ટ્રીટમેન્ટ જરૂરી છે. અમારી જોડે જે ટીમ છે એ ઓબેસિટી માટે સંભાળશે. અમે લોકો જે લીવર ઓબેસિટીથી થતા લીવર જે કોમ્પ્લિકેશન થવાના છે કે થઈ શકે છે એના માટે અમે